નમસ્કાર મિત્રો, પીએમ આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2025. તો આ આવાસ યોજના અંતર્ગત જે છે નવું લિસ્ટ લાભાર્થીઓનું નવું લિસ્ટ 2025નું લિસ્ટ આવી ચૂક્યું છે. તો આ લિસ્ટ તમારે કઈ રીતે ચેક કરવું? 100% આ લિસ્ટ જે છે 2025નું લિસ્ટ આવી ચૂક્યું છે. તો હું તમને લાઈવ બતાડીશ કે લિસ્ટ જે છે તમારે કઈ રીતે ચેક કરવું. તો એમાં તમારે જે છે તમારું નામ ચેક કરી લેવાનું છે, અને જો આ લિસ્ટમાં તમારું નામ ના આવ્યું હોય તો તમારે શું કરવાનું રહેશે તેના વિશેની આપણે સમગ્ર માહિતી જે છે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો સૌપ્રથમ જે છે તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની આ જે ઓફિશિયલ પોર્ટલ છે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ઓફિશિયલ પોર્ટલ જે છે તમારે ઓપન કરી લેવાની રહેશે. pmayg.nic.in આવું તમે લખશો તો તમે જે છે આ ઓફિશિયલ પોર્ટલ પર આવી જશો, અને અહીંયા સૌપ્રથમ તમારે જે છે આવાસ સોફ્ટનો એક ઓપ્શન જોવા મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની જે ઓફિશિયલ પોર્ટલ છે ત્યાં તમને આવાસ સોફ્ટનો જે છે ઓપ્શન જોવા મળશે. તેમાં તમને જે છે રિપોર્ટનો ઓપ્શન જોવા મળશે. એના પર તમારે જે છે રિપોર્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ જે છે તમને રિપોર્ટની અંદર આ બધા તમને ઓપ્શન જોવા મળશે. તમારા મોબાઈલની અંદર તમે આ ઓપન કરશો તો ત્યાં પણ તમને જે છે આ બધા ઓપ્શન જોવા મળશે. ત્યાં તમે સ્ક્રોલ કરીને જે છે નીચે આવતા રહેશો તો ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે સોશિયલ ઓડિટ રિપોર્ટ્સ. આવો જે છે તમને ઓપ્શન જોવા મળશે. તો તેમાં તમને એક બીજો ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી ડિટેલ ફોર વેરિફિકેશન. તો તેના પર જે છે તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ જે છે અહીંયા તમને જોવા મળશે એ પ્રમાણે તમારા મોબાઈલમાં પણ તમને જે છે સ્ટેટ જોવા મળશે. તો સ્ટેટમાં તમારે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે જે તમારો ગુજરાતની અંદર જે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ જે તમારે તાલુકો લાગુ પડતો હોય એ તાલુકો સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ એ તાલુકાની અંદર તમારું જે ગામ હોય તો એ ગામ જે છે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો હવે જે છે તમને વર્ષ જોવા મળશે. તો આની આગળનું જે વર્ષ હતું એ વર્ષ 2023-24નું લિસ્ટ હતું. આની આગળનું તમે જે ઓપન કરતા હતા લિસ્ટ એ જે છે વર્ષ 2023-24નું લિસ્ટ હતું, પરંતુ અત્યારે જે છે નવું લિસ્ટ આવી ચૂક્યું છે 2025નું. તો એના માટે તમારે જે છે અહીંયા તમે જોઈ શકો છો 2024-25 તેના પર તમારે જે છે ક્લિક કરી દેવાનું રહેશે. અને ત્યારબાદ જે છે તમને જે યોજના જોવા મળશે, સ્કીમ જોવા મળશે, એમાં તમારે જે છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તેના પર જે છે તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અને ત્યારબાદ આ કેપ્ચા કોડ જે તમને જોવા મળે છે એ કેપ્ચા કોડ જે છે તમારે એન્ટર કરી દેવાનો રહેશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો તમારે ગામ જે તમે સિલેક્ટ કર્યું છે તમારા ગામડાની અંદર જેટલા લાભાર્થી હોય છે એનું જે છે આ પ્રમાણે લિસ્ટ આવી જશે. તો આ જે છે મેં એક અત્યારે જે છે રેન્ડમલી ગામ સિલેક્ટ કર્યું હતું. તો અહીંયા તમે જોઈ શકો છો આ ગામની અંદર 2 જ લાભાર્થીઓ છે. તો અહીંયા તમે જોઈ શકો છો 2024-25નું એનું જે છે આખું આ રીતનું જે છે બેનિફિશિયરી લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો. અને આ લિસ્ટની અંદર તમે હવે ખાસ કરીને અહીંયા જે છે તમે જોઈ શકો છો પીએમ AYG 2024-25. તો ખાસ કરીને ઘણા લોકોને જે છે પ્રૂફ માટે હું કહી દઉં છું કે આ જે છે 2024-25નું તે લિસ્ટ છે. અને ખાસ કરીને બીજું તમારે પ્રૂફ તરીકે ચેક કરવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે જે મકાન માટેની જે અમાઉન્ટ છે એ તમે અહીંયા જોઈ શકો છો 1,20,000. તો આ જે નવી યોજના અંતર્ગત જે મળે છે એ 1,20,000 જ મળે છે. આની પહેલા જે મળતા હતા એ હતા 3.5 લાખ, પરંતુ અત્યારે અહીંયા તમે જોઈ શકો છો 1,20,000. ત્યારબાદ જે છે અહીંયા તમે આ લિસ્ટ ઓપન કરશો એટલે તમારી જે મકાન તમારું જે છે બનવાનું હશે તો એની બધી જ ડિટેલ જે છે તમને જોવા મળશે કે તમારું મકાન જે છે સેન્કશન થઈ ગયું છે, તમારો કેટલો હપ્તો તમને જે છે પહેલો હપ્તો તમને મળી ગયો હોય તો એ બધી જ ડિટેલ જે છે તમને જોવા મળી જશે. તો ખાસ કરીને અહીંયા તમારું જે છે લિસ્ટમાં નામ આવી જશે તો જે છે તમારું જે છે આવાસ યોજના માટેનું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં જે છે તમારું જે છે 1,20,000ની સહાય મળી જશે. હવે અહીંયા તમારું નામ જે છે તમારા ગામડાની અંદર જે છે તમારું નામ ના આવ્યું હોય તો તમારે શું કરવાનું એ જે છે હવે વિડીયોની અંદર આપણે આગળ જોઈએ. તો હવે તમે જે છે આ એક ઓફિશિયલ જે છે લેટર અથવા તો જે એક પરિપત્ર જે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગતનો જે છે એક આ જે છે ઓફિશિયલ લેટર હતો. તો એ જે છે આ લેટર જે છે ઇંગ્લિશની અંદર છે, પરંતુ હું તમને જે છે ગુજરાતની અંદર જે છે સમજાવી દઉં છું કે આ લેટર શેના માટેનો હતો. તો આ લેટરની અંદર તમે અહીંયા જોઈ શકો છો એક વર્ડ લખેલો છે, એક શબ્દ લખેલો છે PMJYG એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. તો એની અંદર જે છે આ યોજના અંતર્ગત જે છે સર્વે જે કરવાનો હતો આવાસ પ્લસ, તમે અહીંયા જોઈ શકો છો આવાસ પ્લસ 2024 સર્વે, એના માટે જે છે આખો લેટર હતો. અને એ જે છે સર્વે કમ્પ્લીટ કેટલા ટાઈમની અંદર કરવાનો છે એવું જે છે આ લેટરની અંદર ખાસ લખેલું હતું. તો એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા તમે એ વસ્તુ જોઈ શકો છો
કે આ જે છે સર્વે કમ્પ્લીટ કરવાનો હતો, જે સેલ્ફ સર્વે તમારે જે છે મોબાઈલ વડે જે છે કમ્પ્લીટ કરવાનો હોય છે, એ જે છે આ ઓફિશિયલ લેટરની અંદર એવું એમની અંદર લખેલું હતું. અહીંયા તમે જોઈ શકો છો વિધિન નેક્સ્ટ 3 મંથ એટલે કે 3 મહિનાની અંદર જે છે આ સર્વે પૂરો કરવાનો હતો. તો અહીંયા તમે જોઈ શકો છો સર્વે પૂરો કરવાની છેલ્લી તારીખ છે 31/3/2025. ખાસ કરીને હું આ લેટર તમને આના માટે જ બતાડું છું કે છેલ્લી તારીખ જે છે સર્વે કરવાની 31/3/2025. તો આ સર્વેની અંદર એટલે કે આ લેટરની અંદર મેં તમને એક તારીખ બતાડી દીધી, ઓફિશિયલ તારીખ છે 31/3/2025. હવે હું તમને આગળની માહિતી આપું તો અહીંયા ફરી પાછા ઓફિશિયલ પોર્ટલ પર તમને એક ઓપ્શન જોવા મળશે આવાસ પ્લસ 2024 સર્વે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતની જે છે મોબાઈલ એપ્લિકેશનની તમને જે છે લિંક જોવા મળશે. તો તમારે જે છે સૌપ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત જે છે લાભ મેળવવો હોય, તમારે લાભાર્થી બનવું હોય, તમારે લિસ્ટમાં નામ જે છે લાવવું હોય તો તમારે જે છે સર્વે કરવાનો હતો. સેલ્ફ સર્વે એક મોબાઈલ એપ્લિકેશન આવાસ પ્લસ નામની જે મોબાઈલ એપ્લિકેશન આવતી હતી, તો એ જે છે તમને અહીંથી મળી જશે. તો આ રીતની જે છે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે સેલ્ફ સર્વે જે છે કરવાનો રહેતો હતો. અને એ જે છે સેલ્ફ સર્વેમાં તમારે જે છે ફોટા ને એવું પણ તમારા જે છે ખાલી પ્લોટ હોય એના અને તમારું જે મકાન હોય છે ઓલરેડી તમારે મકાન હોય તો એના જે છે ફોટા પણ અપલોડ કરવાના રહેતા હોય છે. તો એ રીતનું આખું હતું. તો એ જે છે તમે સેલ્ફ સર્વે જે છે ના કર્યો હોય તો તમારે હજી તારીખ મેં તમને ઓફિશિયલ બતાડી દીધી 3જા મહિનાની જે તારીખ હતી તો એ ઓફિશિયલ તારીખ સુધીમાં હજી પણ તમે જે છે 3જા મહિનાની 31 તારીખ સુધીમાં તમે હજી પણ સર્વે કરી શકો છો. અને હજી પણ તમારી પાસે જે છે ટાઈમ છે, તો ત્યાં સુધીમાં તમે સેલ્ફ સર્વે કરી નાખશો તો તમારું જે છે લિસ્ટની અંદર નામ આવી જશે. જે લોકોએ સર્વે કરેલો છે એ જ લોકોનું 2025ની અંદર લિસ્ટમાં નામ આવેલું છે. તો અહીંયા આ રીતના જે છે લિંક આપેલી છે તે તમારે જે આ બીજા નંબરની જે લિંક છે તે તમારે જે છે આ બીજા નંબરની જે લિંક છે ઓફિશિયલ જે મોબાઈલ એપ્લિકેશનની એ તમારે જે છે ડાઉનલોડ કરી લેવાની રહેશે અને ત્યાં જઈને તમારે જે છે સેલ્ફ સર્વે કરવાનો રહેશે. સેલ્ફ સર્વેની અંદર તમારે જનરલી તમારી ડિટેલ જ નાખવાની રહેશે અને એની અંદર તમે ગુજરાતીમાં પણ તમારે માહિતી જે છે અવેલેબલ હશે. તો ગુજરાતીમાં બધી ડિટેલ તમારે નાખવાની રહેશે. એમાં તમને લેંગ્વેજ જોવા મળશે તો એમાં તમારે બધી જ ગુજરાતીની અંદર તમારે માહિતી ભરવાની રહેતી હોય છે. તો સર્વે કરવો બહુ આસાન છે. તો તમે સર્વે કરી નાખશો તો તમને જે છે આ યોજનાનો લાભ મળી જાય. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે. જો આની અંદર કાંઈ પણ તમારી જે પ્રશ્ન હોય તો તમે જરૂરથી નીચે કમેન્ટ કરી દેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો જરૂરથી જે છે વિડીયોને એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને જે છે શેર કરી દેજો. આભાર.